વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો વિરોધ ચરમસીમાએ પહોંચવા પામ્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓને વાહનો સાથે વિલા મોડે પાછું ફરવા મજબૂર બનવું પડ્યું હતું। ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વાગરા તાલુકામાં કંડલાથી ગોરખપુર સુધીનો ગેસ લાઇનનો વિરોધ ચર્ચાસ્પદ બન્યો છે। ખેડૂતોની જાણ બહાર ખેડૂતોના ખેતરમાં પ્રવેશ કરી ઉભા પાકને નુકસાન કરી કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે। કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભું થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયા છે। વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98-1, 98-2, 99, 100, 78-1 તેમજ 59માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો। આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી। ગત 18 તારીખે પણ આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી, જે બાદ કામ બંધ થઈ ગયું હતું। જે બાદ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો અને સ્થળ પર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું। જો કે અંતે વાગરા મામલતદારની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી। ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવા આવેલ ઇસમોને ખેડૂતોએ તેઓના વાહનો સાથે ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા અને આ અંગે જરૂરત પડ્યે કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી। સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે। પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબડી પખાજરના કે એ લોકોની આજે પણ સંમતિ નથી, મંજૂરી પર સહી નથી। જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે। એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી। 18 તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી, મામલતદારમાં આપેલી, કલેક્ટરમાં આપેલું, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને આપેલું અને 19 તારીખે જ્યારે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ। અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે, પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી। જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી। તદુપરાંત આજે 20 તારીખના રોજ સવારમાં 9 વાગ્યે હું ઘરે હતો, ટેલિફોનિક જાણીથી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે। તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી તો મામલતદારશ્રીએ કીધું કે અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી, કોઈ એવિડન્સ પણ નથી, તો એ લોકો કામ કેમ કરી રહ્યા? મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે। અમારી કોઈ જાતની કોઈ લેટર પર, કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે। અમે માંગણી કરી પણ અમને એક પણ લેટર આપ્યો નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે। જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે અને એમના કોઈક અધિકારી